જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે ચૈત્ર મહિનામાં લેવાતું અલુણા વ્રત વિશે જાણશું। અલુણા વ્રત કરવાથી શું ફાયદો થાય છે ને આપણી ભગવાન હરેક મનોકામના પૂર્ણ કરે છે, તો અલુણા વ્રત કરવું જોઈએ। તો આપણે ચૈત્ર મહિનામાં લેવાતું અલુણા વ્રત, આ વ્રત ચૈત્ર સુદ બીજથી સાતમ સુધી કરવામાં આવે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાન શંકરની ખૂબ ભક્તિભાવપૂર્વક પૂજા કરવીને કથા વાર્તા સાંભળવી। શક્ય હોય તો આખો ચૈત્ર માસ મીઠા વગરનું મોડું ભોજન લેવું, અથવા તો ચૈત્રના છેલ્લા 5, 3 કે 1 દિવસ પર મોડું ખાઈ એકટાણું કરી શકાય છે। આથી સૌભાગ્યવતી સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને શિવ પાર્વતી તેના પર પ્રસન્ન થાય છે। વ્રત કરનારે આ દિવસો દરમિયાન જૂઠું ન બોલવું જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ અને રાત્રે ભોંય પર પથારીમાં સૂઈને બ્રહ્મચર્ય પાળવું જોઈએ। હવે આપણે કથા વાર્તા સાંભળીએ। એક દિવસ ભગવાન શંકર અને પાર્વતી કૈલાસધામમાં મધુર ગોષ્ઠી કરતા બેઠા હતા। ત્યાં વાતચીત દરમિયાન ભગવાન શંકરે પાર્વતી આગળ તપ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે પાર્વતી માએ મોઢું ફૂલાવીને કહ્યું, તમે તો તપ કરવા ચાલ્યા જાઓ, પણ મારી એકલતાનો કંઈ વિચાર કર્યો છે ખરો? ત્યારે શંકર ભગવાન બોલ્યા। જવાબમાં હસીને ભગવાન કહ્યું, દેવી, તમારી વાત તો સાચી છે, પરંતુ તમારી એકલતાને તારવા માટે હું તમને એક વરદાન આપું છું કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે 2 સંતાનો પ્રાપ્ત કરી શકશો। એ સંતાનો સાથે રમવામાં તમારો સમય ક્યાંય પસાર થઈ જશે, એમ કહી તેઓ તપ કરવા નીકળી પડ્યા। આ બાજુ થોડા દિવસ પછી પાર્વતી એકલવાયા જીવનથી કંટાળી ગયા। આથી તેમણે સ્વામીના વરદાનથી પોતાની જમણી કુખેથી ગણપતિજીને અને ડાબી કુખેથી ઓખાજીને ઉત્પન્ન કર્યા। ત્યાર પછી તેઓ આનંદથી તેમની સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા। એક દિવસ પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા માટે બેસાડ્યા। નારદજીએ ફરતા ફરતા કૈલાસધામમાં આ 2 બાળકોને રમતા જોઈ લીધેલા। આથી તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યા, પ્રભુ, તમે અહીં તપ કરો છો અને ત્યાં તમારી પત્નીએ તો બાળકો પણ ઉત્પન્ન કરી દીધા। આ સાંભળી ભોળા શંકર ધૂંધવાઈ ગયા અને ધુઆં ફુઆ થતાં ઘેર આવી પહોંચ્યા। ત્રિશૂળધારી, જટાધારી, સર્પધારી બાવાને જોઈને ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ। જ્યારે ગણપતિજીએ બાવાને પડકારતા બોલી ઉઠ્યા, કોણ છો તમે? કેમ અહીં આવ્યા છો? ઊભા રહો, હમણાં હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં। આ સાંભળી ભગવાન શંકર ગુસ્સે થઈ ગયા અને પળનોય વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશૂળ ભોંકી દીધું। આથી ગણપતિજીનું માથું ધડથી અલગ થઈ ભોંય પર ગબડી પડ્યું। ત્યાર પછી તેઓ સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા, આ છોકરા કોના છે? પાર્વતી આ વિચિત્ર પ્રશ્ન સાંભળી વિસ્મય પામ્યા। ત્યાર પછી તેઓ કહેવા લાગ્યા, સ્વામી, શું તમે મને આપેલું વરદાન એટલી વારમાં ભૂલી ગયા? શેનું વરદાન? ભગવાન શંકર તો હજુ પણ ગુસ્સામાં જ હતા। કેમ તમે નહોતું કહ્યું કે જો તમને એકલવાયું લાગે તો મારા વરદાનથી તમે 2 સંતાનો ઉત્પન્ન કરજો? ભગવાન શંકરને હવે યાદ આવ્યું, તો આ શું મારા વરદાનથી ઉત્પન્ન થયેલા સંતાનો છે? જવાબમાં પાર્વતીએ માથું હલાવ્યું અને એ સંતાનો બતાવવા તેઓ શંકરને લઈને બહાર આવ્યા। તેમણે જોયું તો ગણપતિનું માથું ધડથી અલગ પડી ગયું હતું। આથી તેઓ આક્રંદ કરવા લાગ્યા। શંકરને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેઓ હવે પસ્તાવા લાગ્યા। ત્યારબાદ ભગવાન શંકરે હાથીનું મસ્તક લાવી ગણપતિના ધડ પર ચોંટાડી દીધું। આથી ગણપતિજી સજીવન થઈ ગયા, પરંતુ તેમનો વિચિત્ર દેખાવ જોઈ પાર્વતીમાં વળી પાછા વિલાપ કરવા લાગ્યા। ત્યારે ભગવાન શંકરે તેમને આશ્વાસન આપતા કહ્યું, હે દેવી, તમે એના રૂપ સામે ન જોશો, પણ એના ગુણ સામે જુઓ। એની પૂજા સૌ કોઈ પહેલી કરશે, ત્યારબાદ દરેક શુભ કાર્યની શરૂઆત થશે। એ પછી પાર્વતીજીને ઓખા સાંભળી આવી। તેમણે ઓખાના નામની બૂમાબૂમ કરી મૂકી। અંતે મીઠાની કોઠીમાંથી ઓખા ધ્રુજતી ધ્રુજતી બહાર આવી
અને કહ્યું, માં, મને માવાની ખૂબ બીક લાગી એટલે હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. આ સાંભળી પાર્વતીજી બોલ્યા, તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મારી નખાવ્યો. મને ખબર આપવા પણ તું અંદર ના આવી. માટે જા, હું તને શાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ યોનિમાં થશે. આ સાંભળી ઓખા તો ધ્રુજી ઉઠી. તેને માને કરગડી પડતા વિનંતી કરી કે માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને શાપનું નિવારણ કરો. ભગવાન શંકરે પાર્વતીને ઠપકો આપતા કહ્યું કે આ નાની બાળકી બીકની મારી નાસી ગઈ. એમાં તેણે એવો તે શો અપરાધ કર્યો કે તમે એને આમ શાપ આપી બેઠા. આ સાંભળી પાર્વતીનો ગુસ્સો ઓગળી ગયો. તે શાંત પડ્યા, પસ્તાયા પણ ખરા, પરંતુ હવે કંઈ શાપ મિથ્યા થોડો થઈ શકે. આથી તેઓ બોલ્યા, દીકરી, તારે શાપ તો ભોગવવો જ પડશે, એમાં કશું જ ન થઈ શકે. તું રાક્ષસ યોનિમાં જ જન્મીશ. તેમ છતાં તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે જ થશે. ચૈત્ર મહિનામાં તારો ખૂબ જ મહિમા થશે અને જે કોઈ તારું વ્રત કરશે તે નિરોગી બની દીર્ઘાયુ બનશે અને અંતે શિવલોકને પ્રાપ્ત કરશે. સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ અને પછી બાણાસુર રાક્ષસને ત્યાં જન્મી. ત્યાં તેણે એક ટંક ભોજન કરી અલુણા વ્રત કર્યું. આથી એનું લગ્ન યાદવકુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયું. જે કોઈ પણ સ્ત્રી અલુણા વ્રત કરશે, તેની કથા વાર્તા વાંચશે, સાંભળશે, સંભળાવશે, તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને શંકર પાર્વતી તેના પર પ્રસન્ન થશે. હર હર મહાદેવ કી જય. હર હર મહાદેવ.